નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપનો જે આજનો ટોપિક છે એ કયો હશે ભાઈ? તો કે એ મેઇનલી છે માદા પ્રજનન તંત્ર. હવેનું જે આપણે પ્રીવિયસ લેક્ચરમાં જેટલું સ્ટડી કર્યું એ આ ચેપ્ટરનો કયો ભાગ હતો ભાઈ? તો કે નર પ્રજનન તંત્ર છે એનો ભાગ હતો. ક્લિયર? અત્યારે જે આપણે સ્ટડી કરવાનો છે એ સ્ટડી કેનો હશે ભાઈ? તો કે ફક્ત અને ફક્ત માદા પ્રજનન તંત્ર. ફાઇનલ? તો એના માટેની એક ફિગર મેં તમને અહીંયા આપેલી છે. એ ફિગરની અંદર તમારે શું જોવાનું છે? તો કે ફિગર વ્યવસ્થિત રીતના ડ્રો કરતા આવડી જાય. ક્લિયર? તો અમુક જે તે કઈ વસ્તુઓ છે જે આપણે થિયરીમાં સ્ટડી કરવાની છે એ ફિગર બેઝ હશે તો એ તમને એની થિયરી લખવામાં સમજવામાં થોડીક સહેલાઈ રહેશે. ક્લિયર? તો આ જે તે કઈ ભાગ છે એ કયો હશે? તો કે માદા પ્રજનન તંત્રના છેદની આકૃતિ છે. ક્લિયર? તો આકૃતિને વ્યવસ્થિત રીતના ડ્રો કરજો. અને હવે આપણે નેક્સ્ટ સ્ટાર્ટ કરવાનું છે માદા પ્રજનન તંત્ર. તો સ્ટાર્ટ કરીએ. એની અંદર કઈ કઈ વસ્તુઓ છે, કયા કયા ભાગ છે એનો સમાવેશ થાય છે. ફાઇનલ? તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈ લઈએ ભાઈ માદા પ્રજનન તંત્ર છે એમાં ફર્સ્ટ શેનો સમાવેશ થાય છે ભાઈ? તો કે એની અંદર સમાવેશ થશે પહેલો આ ભાગ. એ કયો ભાગ હશે ભાઈ? તો કે અંડપિંડનો ભાગ છે. કયો છે? અંડપિંડ. બીજું અહીંયાથી અહીંયા સુધીની ઇથમસ તુંબિકા અને અંડવાહિની નિવાક એ આખો ભાગ છે એ કયો ભાગ છે ભાઈ? તો કે એ ભાગ હશે એને તમે નામ આપો છો અંડવાહિની. શું નામ આપશો ભાઈ? અંડવાહિની. ક્લિયર? અંડપિંડ પછીનો ભાગ આવે છે અંડવાહિની. પછીનો જે તે કઈ ભાગ છે એ કયો ભાગ હશે ભાઈ? તો કે ગર્ભાશય. કયો ભાગ હશે? ગર્ભાશય. ગર્ભાશય પછીનો ભાગ કયો આવે છે? ગ્રીવા. અને ત્યારબાદ શું આવે છે? યોનિમાર્ગ. ફાઇનલ? તો આટલી જે તે કઈ ભાગ છે એનો કેની અંદર સમાવેશ થશે ભાઈ? માદા પ્રજનન તંત્ર. જે તમે ફિગરમાં જોવો છો કયું કયું હશે? પહેલેથી અંડપિંડ છે, અંડવાહિનીનો ભાગ છે, ગર્ભાશયનો ભાગ છે, ગ્રીવા, યોનિમાર્ગ અને આ સિવાય બાહ્ય જનન ઇન્દ્રિયો જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશે એનો સમાવેશ થાય છે. તો સ્ટાર્ટ કરીએ આપણે ભાઈ. ફર્સ્ટ ઓફ ઓલ કયું લેશી? તો કે એની અંદર આવે છે અંડપિંડ. સેકન્ડ વન છે એ કઈ રચના છે ભાઈ? તો કે સેકન્ડ વન જે રચના છે એને તમે નામ આપો છો અંડવાહિની. અંડવાહિની. ત્રીજી જે તે કઈ રચના છે એ રચના કઈ છે ભાઈ? તો કે ગર્ભાશય. પછીનો જે તે કઈ ભાગ છે એ કયો હશે ભાઈ? તો કે ગ્રીવા. ત્યારબાદ કયો ભાગ હશે ભાઈ? તો કે યોનિ અથવા તો શું લખશો ભાઈ? તો કે યોનિમાર્ગ. અને લાસ્ટ જે ફિગર ની અંદર આપેલું છે નહીં, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે એ કયો ભાગ હશે ભાઈ? તો કે એને તમે સામાન્ય રીતના નામ આપશો બાહ્ય જનન ઇન્દ્રિયો. શું નામ આપશો ભાઈ? તો કે એને નામ કહેશો બાહ્ય જનન ઇન્દ્રિયો. ફાઇનલ? આપણે દરેક ભાગને સમજવાના છે અને દરેક ભાગની અંદર ફિગર છે એ આપણી કોમન રહેવાની છે. ફાઇનલ? તો સ્ટાર્ટ કરીએ. પહેલું જ આપણે શું જોવાનું છે ભાઈ? તો કે પહેલો જ ભાગ આપણે જોઈ લઈએ ભાઈ અંડપિંડ. ચાલો, સામાન્ય રીતના અંડપિંડ કેટલા હશે ભાઈ? તો કે માદાની અંદર અંડપિંડ એક જોડ હોય છે. અને બીજું આપણે શું લખવાનું છે ભાઈ? તો કે આ અંડપિંડનો ભાગ રહ્યો એ એકચ્યુઅલમાં કઈ જગ્યાએ આવેલો છે. બરાબર? તો પહેલું જ આપણે એને ડિસ્ક્રાઇબ કરી લઈએ ભાઈ એના સ્થાનનો ભાગ. માદામાં ઉદર પ્રદેશમાં નીચેની તરફ બંને બાજુએ એક અંડપિંડ છે એ હાજર હશે. ક્લિયર? આ જે તે કઈ ભાગ છે એ ઉદરનો ભાગ છે. ઉદરીય પ્રદેશમાં ક્યાં ભાઈ? તો કે નીચેની તરફ અને બંને બાજુએ એક એક શું આવેલું છે? અંડપિંડ. ક્લિયર? ઓકે. ધેન આફ્ટર એનું જે તે કઈ મુખ્ય કાર્ય છે, એનું મુખ્ય કાર્ય ઈ શું હશે ભાઈ? તો કે જનનકોષ એટલે કે અંડકોષ નું નિર્માણ અને બીજું કાર્ય શું હશે ભાઈ? તો કે
અંડપિંડીય અંતઃસ્ત્રાવ સામાન્ય રીતના સ્ટીરોઇડલ પ્રકૃતિના હોય, બરાબર. અંતઃસ્ત્રાવની ઉત્પત્તિ કરવી. ફાઇનલ. આ થઈ જશે એનું કાર્ય. નેક્સ્ટ આપણે શું જોવાનું છે ભાઈ, તો કે એકચ્યુઅલમાં ઈ કઈ જગ્યાએ જોડાયેલા હશે અને એની જે તે કઈ કદ છે એ કેવડું હશે, બરાબર. તો આપણે જોઈ લઈએ ભાઈ જોડાણ. અને નેક્સ્ટ પોઈન્ટ આપણો કયો છે ભાઈ, તો કે કદ. અંડપિંડો એ નિતંબ પ્રદેશ, બરાબર, અથવા તો જે નિતંબનો ભાગ છે એ નિતંબ અને કેની દિવાલ હશે ભાઈ, તો કે ગર્ભાશય. ગર્ભાશયની દિવાલ સાથે શેના વડે જોડાયેલો હશે ભાઈ, તો કે ખાસ યાદ રાખવું અસ્થિબંધ દ્વારા એ જોડાયેલ હોય છે. કેના દ્વારા ભાઈ જોડાયેલ હશે, તો યાદ રાખવું મેઇન આપણો બેઝ વર્ડ કયો હશે ભાઈ, તો કે અસ્થિબંધ દ્વારા એ જોડાયેલું છે. ફાઇનલ. ઓકે. ત્યારબાદ આપણે કીધું છે એનું કદ કેવડું હશે ભાઈ, તો કે સામાન્ય રીતના કદ એની લંબાઈ 2 to 4 સેન્ટીમીટર ની હોય છે. નેક્સ્ટ હવે જોવાનું છે એની રચના. નેક્સ્ટ આવી જશે ભાઈ એની રચના. ચાલો, એની રચનાની અંદર આપણે શું જોવાનું છે, સપોઝ આ અનપિંડનો ભાગ છે તો ઈ કંઈક આ ટાઈપનો હશે. ક્લિયર. અનપિંડનો ભાગ છે, આ એની ફરતે આવેલું આવરણ છે. ફરતે આવેલું આવરણ. ક્લિયર. તો હું એને કહી દઉં ભાઈ, આને શું નામ આપીશ ભાઈ, તો કે બાહ્ય આવરણ. ફાઇનલ. હવે જે આ જે તે કઈ ભાગ છે એની અંદરનો ભાગ ઈ કયો હશે ભાઈ, આધારક. શું નામ આપશો તમે એને, આધારક. ફાઇનલ. આધારક રહ્યું ને ઈ બેઝિકલી બે ભાગમાં વિભાજિત છે. આધારક કેટલા ભાગમાં વિભાજિત હશે ભાઈ, તો કે બે ભાગની અંદર. ચાલો, ક્લિયર. સપોઝ અત્યારે હું આ ટાઈપનું દર્શાવું છું, એની અંદર ઘણી બધી પુટિકાઓ હશે. ક્લિયર. પણ એ નહીં, અત્યારે આપણે આધારકનો ભાગ જોવાનો છે. તો આ તમે જે બે પોર્શન જોવો છો, આ વ્હાઈટ વન અને આ ગ્રીન વન, એ બંને શું હશે ભાઈ, તો કે બંનેને તમારે શું કહેવાનું છે, આધારક. ક્લિયર. કેટલા આધારક હશે ભાઈ ટોટલ, તો કે આધારક બે ભાગમાં વિભાજિત છે. કયા કયા ભાઈ, તો કે એક તો હશે મજ્જક અને બીજો કયો ભાગ હશે ભાઈ, બાહ્યક. કયો ભાગ હશે, મજ્જક અને બાહ્યક. તો હું સ્ટાર્ટ કરી દઉં. એનું સ્થાન છે એને આપણે ડિસ્ક્રાઇબ કરવાનું છે. કઈ રીતના ડિસ્ક્રાઇબ કરશે ભાઈ, તો રચના મેઇનલી આપણે જોઈ લઈએ ભાઈ, અંડપિંડ એ પાતળા અધિચ્છદીય આવરણ દ્વારા આવરિત હોય છે. જે શું કરે છે ભાઈ, તો કે અંડપિંડના કયા ભાગને ભાઈ, આધારકને શું કરે છે ભાઈ, ઘેરે છે અથવા તો એને આવરી લે છે. ફાઇનલ. અને આ આધારક બે ભાગમાં વિભાજિત છે. એ આધારક કેટલા ભાગમાં વિભાજિત હશે ભાઈ, તો કે એનું આધારક બે ભાગમાં કેવું હશે, વિભાજિત. કયું કયા બે ભાગ ભાઈ, તો કે હવે તમને ખબર છે
બહારની તરફનો જે કઈ ભાગ છે બરાબર, મજ્જક, બાહ્યક, બહારની તરફ કયું હોય ભાઈ? આ વ્હાઇટ પોર્શન છે એ બાહ્યક, અને અંદરની તરફ શું હશે ભાઈ? તો કે મજ્જક. તો હું અહીંયા લખી નાખું, બે ભાગમાં વિભાજિત છે, અથવા તો બહાર પરિઘવર્તી વિસ્તાર. એને તમે શું નામ આપશો ભાઈ? બહારનો પરિઘવર્તી વિસ્તાર છે એને તમે નામ આપશો બાહ્યક. ફાઇનલ. જ્યારે બીજું કયું હશે ભાઈ? તો કે નેક્સ્ટ વન છે અંદર. અંદરની તરફ કયો વિસ્તાર હશે ભાઈ? તો કે અંદરની તરફ આવેલો ભાગ છે એને તમે નામ આપો છો મજ્જક. ક્લિયર? તો અહીંયા જે તે કઈ ભાગ છે અનપિંડ, એનું કામકાજ કેવું થઈ જાય છે ભાઈ? પૂરું. ફાઇનલ. પહેલેથી આપણે જોઈ લઈએ ભાઈ ક્યાંથી? તો કે ભાઈ માદા પ્રજનન તંત્ર છે એની અંદર શેનો સમાવેશ થાય છે? અંડપિંડ, અંડવાહિની. ફાઇનલ. પછી ગર્ભાશયનો ભાગ છે, પછી અહીંયા જે તે કઈ ગ્રીવા આવેલી છે એનો ભાગ છે, પછી યોની અથવા યોની માર્ગ અને બાહ્ય જનન ઇન્દ્રિયો, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સમજવાનું છે. ફાઇનલ. તો આટલી વસ્તુનો સમાવેશ થાય છે. અંડપિંડ છે એ શું હશે ભાઈ? તો કે મુખ્ય માદા જાતીય અંગ છે. કેવું અંગ છે ભાઈ? તો કે મુખ્ય માદા જાતીય અંગ. ફાઇનલ. તો નોંધ એવી પણ પૂછાય કે અંડપિંડ વિશે નોંધ લખો, અથવા એવું પણ ક્વેશ્ચન ની અંદર પૂછાય કે મુખ્ય માદા જાતીય અંગ કયું છે બરાબર હ્યુમન ની અંદર. તો તમારે શું લખવાનું છે ભાઈ? અંડપિંડ. સ્થાન કઈ જગ્યાએ હશે? ઉદર પ્રદેશમાં નીચેની તરફ બંને બાજુ એક એક આવેલ છે. બીજું કાર્ય જનનકોષ અથવા તો અંડકોષ છે એનું નિર્માણ કરવાનું, સાથે સાથે માદા જાતીય અંતઃસ્ત્રાવો જે સ્ટીરોઇડલ પ્રકૃતિ ધરાવે છે એની ઉત્પત્તિ કરે છે. જોડાણ અને એનું કદ. જોડાણ કેની સાથે? એક તો ગર્ભાશયની ગ્રીવા, અને બેક તરફ કેની સાથે હશે ભાઈ? તો કે નિતંબ છે એની દિવાલ સાથે એનું જોડાણ અસ્થિબંધ દ્વારા થયેલું હશે. કેના દ્વારા ભાઈ? અસ્થિબંધ દ્વારા. ફાઇનલ. નેક્સ્ટ, લંબાઈ 2 to 4 સેન્ટીમીટર વેરિયેબલ હશે. રચના કેવી છે ભાઈ? તો કે એની રચનામાં બહારનું જે તે કઈ આવરણ છે એ અધિચ્છદી આવરણ છે જે આધારકને ઘેરે છે, અને આધારક બે ભાગમાં વિભાજિત છે, મજ્જક અને બાહ્યક. ફાઇનલ. હવે જે મજ્જકનો ભાગ છે એ ક્યાં હશે? અંદરની તરફ, ને બહારનો પરિઘીય વિસ્તાર છે એને તમે શું કહેશો? બાહ્યક. ક્લિયર? તો આપણો જે અંડપિંડનો જે પોર્શન છે એને આપણે અહીંયા સુધી નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આપને જે તે કઈ પ્રીવિયસ લેક્ચર ની અંદર સ્ટડી કર્યો એ સ્ટડી કેના વિશે હતો ભાઈ? તો કે અંડપિંડ વિશે. ક્લિયર? મુખ્ય માદા જાતીય અંગ છે એના વિશે. હવેનો જે આપણો જે આ ટોપિક છે એની અંદર આપણે શું સ્ટડી કરવાનો છે ભાઈ? તો કે માદા સહાયક નલિકાઓ છે એના વિશે ક્યાંક ને ક્યાંક અભ્યાસ કરવાનો છે. ક્લિયર? તો સ્ટાર્ટ કરી દઈએ આપણે. માદા સહાયક નલિકાઓ કઈ કઈ હશે ભાઈ? તો કે માદા સહાયક નલિકાઓ છે એની અંદર કોનો સમાવેશ થશે? તો પહેલેથી જોતા જાઓ, આટલો જે તે કઈ ભાગ છે એને તમે શું કહેશો ભાઈ? અંડવાહિની. બીજો શેનો સમાવેશ થશે ભાઈ? તો કે ગર્ભાશય. અને ત્રીજો કેનો સમાવેશ થશે ભાઈ? તો કે યોની. ફાઇનલ. તો પેલું આપણે શું જોયું ભાઈ? તો કે પ્રથમ જે તે કઈ ભાગ હતો એ હતો અંડવાહિની. એ ભાગ છે અંડવાહિની. ફાઇનલ. આટલો ભાગ. પછીનો ભાગ છે એ કયો હશે ભાઈ? તો કે પછીનો ભાગ છે એ છે ગર્ભાશય. અને ત્રીજો જે તે કઈ ભાગ છે એ કયો હશે ભાઈ? તો કે યોની. ફાઇનલ. આ ત્રણ છે એનો આપણે સ્ટડી કરવાનો છે. અને ત્રણ રચનાઓ સામાન્ય રીતના શું કહેશો ભાઈ તમે એને? તો કે એને નામ આપવાનું છે માદા સહાયક નલિકાઓ. ક્લિયર? એના વિશે તમને નોંધ આપવાનું કે તો તમારે આ ત્રણ વસ્તુઓ છે એના ઉપર નોંધ લખવાની રહેશે. તો ફર્સ્ટ આપણે સ્ટાર્ટ કરીએ છીએ ભાઈ. કયો ભાગ હશે ભાઈ? તો કે અંડવાહિની. મેઇન ફર્સ્ટ ઓફ ઓલ આપણે સ્ટાર્ટ કરીએ છીએ અંડવાહિની. ક્લિયર? સામાન્ય રીતના એની સંખ્યા કેટલી હશે ભાઈ? તો કે એની સંખ્યા હશે એક જોડ અને 10 થી 12 સેન્ટીમીટરની લંબાઈ ધરાવે છે. ફાઇનલ.
ક્લિયર? ઓકે, નેક્સ્ટ સ્ટાર્ટ કરીએ ભાઈ. ફર્સ્ટ પોઈન્ટ એના વિશેનો શું જોવાનો છે ભાઈ આપણે? તો કે પેલું કઈ જગ્યાએ આવેલું છે, સ્થાન જોવું હોય તો કે અંડપિંડના પરિઘીય વિસ્તારથી ક્યાં સુધી લંબાયેલી હશે ભાઈ? તો કે ગર્ભાશય સુધી લંબાયેલ છે. ફાઇનલ. પેલું જ આપણે જોવાનું છે એનું સ્થાન. શું જોશે ભાઈ? તો કે અંડપિંડના પરિઘીય વિસ્તારથી ગર્ભાશય સુધી લંબાયેલ નલિકા છે. ફાઇનલ. ઓકે, નેક્સ્ટ જે કઈ આપણે જોવાનું છે એ શું હશે ભાઈ? તો કે એનું અન્ય નામ. ચાલો, શું હશે ભાઈ? તો કે એને કહેવામાં આવે છે ગર્ભાશયની નળી. ગર્ભાશય નળી પણ કહેવામાં આવે છે, અથવા તો ગર્ભાશયની નળી પણ કહેવામાં આવે છે. હવે આપણે એના મુખ્ય જે કઈ ભાગ છે એનો આપણે સ્ટડી કરવાનો છે. કયા કયા ભાગ છે તો જોતા જઈએ ભાઈ. પહેલેથી આપણે મેઇનલી સમજવાની છે એની રચના, અને આમ જુઓ તો આપણે એના વિસ્તાર અથવા તો ભાગો સમજવાના છે. તો એના મુખ્યત્વે ટોટલ કેટલા ભાગ આવેલા છે આપણે જોઈ લઈએ ભાઈ. તો કે પહેલો અહીંથી સ્ટાર્ટ કરો તો ક્યાંથી આપણે જોશી ભાઈ? તો કે અંડવાહિની નિવાપ. શું કહેશો તમે ભાઈ એને? અંડવાહિની નિવાપનો ભાગ. પછી બીજો ભાગ કયો છે ભાઈ? તો કે આને કહેશો તમે તુંબિકાનો ભાગ. સેકન્ડ વન જે તે કઈ પોર્શન છે એને તમે શું નામ આપશો ભાઈ? તો કે એને નામ આપશો તમે તુંબિકા. ફાઇનલ. નેક્સ્ટ લાસ્ટ વન વાળો જે તે કઈ ભાગ છે એને તમે શું નામ આપશો ભાઈ? તો કે એને કહેશો તમે ઇથમસ. કેટલા ટોટલ ભાગ? અંડવાહિની નિવાપ પહેલો ભાગ આટલો છે, પછી બીજો છે તુંબિકા, અને ત્રીજો કયો ભાગ છે? ઇથમસ. ફાઇનલ. ચાલો સ્ટાર્ટ કરી દે વન બાય વન. પહેલો જે તે કઈ પોર્શન છે આપણો અંડવાહિની નિવાપ, એને ડિફાઇન કરીએ ભાઈ. અંડપિંડની નજીક રહેલ ગરણી જેવો ભાગ છે એને તમે શું કહેશો ભાઈ? અંડવાહિની નિવાપ. બીજું જે અગત્યનો ભાગ છે જે ડિફાઇન કરવાનો છે એ આ ભાગ, આટલો ભાગ. આને તમે શું કહેશો ભાઈ? તો કે આંગળીઓ જેવા પ્રવર્ધો. અને એ આંગળીઓ જેવા પ્રવર્ધો એટલે શું થશે? ફિમરીનો ભાગ. ફાઇનલ. ક્લિયર? ઓકે. તેની કિનારી પર આંગળીઓ જેવા શું આવેલા છે ભાઈ? તો કે પ્રવર્ધ હાજર હોય છે, જેને શું કહેવામાં આવે છે ભાઈ? ખાસ યાદ રાખજો, જેને તમે નામ આપો છો ફિમરી કહેવાય. ફાઇનલ. મુખ્ય વર્ડ કયો હશે ભાઈ? ખાસ. તો કે તમારે યાદ રાખવાનું છે ફિમરી. હવે આ ફિમરીનું કામકાજ શું છે? તો કે અંડપિંડ છે એ દર મહિને એક મહિને અહીંયાથી તો બીજા મહિને આ અંડપિંડ છે શું કરે છે ભાઈ? અંડકોષને મુક્ત કરે છે. અને એ અંડકોષ છે એને ગ્રહણ કરવાનું કામ કોણ કરે છે ભાઈ? તો કે ફિમરી. શું કરશે ભાઈ? ફિમરી એ અંડપાત દ્વારા મુક્ત થતા અંડકોષને ગ્રહણ કરવાનું કાર્ય કરે છે. ફાઇનલ. ક્લિયર? નેક્સ્ટ પોર્શન કયો છે ભાઈ એનો? તો કે નેક્સ્ટ પોર્શન હશે તુંબિકા. કયો પોર્શન છે ભાઈ? તુંબિકા. ફાઇનલ. આ જે વિસ્તાર જ્યાં વળાંક છે એ ભાગ કયો હશે ભાઈ? તુંબિકાનો ભાગ. ફાઇનલ. તો હું સિમ્પલી અહીંયા લખી નાખું છું ભાઈ, વળાંક દર્શાવતો ભાગ છે ને તમે કહેશો તુંબિકા. ઓકે. નેક્સ્ટ જે થિયોરિકલ આપણે જવાનું છે એ મુજબ આપણે શું કહેશે ભાઈ? તો કે અંડવાહિની
નિવા પછીનો જે ભાગ છે એને શું કહેશો? તુંબિકા. લખું છું ભાઈ, અંડવાહિની નિવા પછીનો કેવો ભાગ ભાઈ? તો કે પહોળો ભાગ. ખાસ યાદ રાખવાનું છે, પહોળા ભાગને શું કહેશો ભાઈ? તો કે એને નામ અપાય છે તુંબિકા. ફાઇનલ. નેક્સ્ટ અને લાસ્ટ વન કયો ભાગ હશે ભાઈ? તો કે ઇથમસ. આ ઇથમસ નો ભાગ છે. ઇથમસ છે એ કેવો હશે ભાઈ? તો કે અંડવાહિનીનો છેડાનો અંતિમ ભાગ છે. ક્લિયર? કેવો હશે ભાઈ? તો કે સાંકડો ભાગ છે. કેવો ભાગ છે ભાઈ? છેડાનો સાંકડો. અહીંયા ખાસ યાદ રાખવાનું, તુંબિકા છે એ કેવો ભાગ હશે ભાઈ? તો કે સહેજ પહોળો ભાગ છે. જ્યારે ઇથમસ છે એ કેવો હશે ભાઈ? તો કે ઈ સામાન્ય રીતના થોડુંક સાંકડું વિસ્તાર હશે. ફાઇનલ. ઓકે. એની સાથે જોડાયેલું હશે ભાઈ? તો કે તે ઇથમસ ગર્ભાશય સુધી લંબાયેલ હોય છે. ફાઇનલ. ક્યાં સુધી ભાઈ? તો કે ગર્ભાશય સુધી લંબાયેલું હોય છે. કેટલા ટોટલ આપણે ભાગ જોયા ભાઈ એના? પહેલેથી સ્ટાર્ટ કરી દઈએ. માદા સહાયક નલિકાઓ છે, બરાબર? એવો ક્વેશ્ચન પૂછે તો તમારે શું લખવાનું? અંડવાહિની, ગર્ભાશય અને યોની છે એના વિશે નોંધ આપવાની રહેશે. એમાં પહેલું આપણે જોયું અંડવાહિની. એક જોડ છે, 10 થી 12 સેન્ટીમીટર લંબાઈ ધરાવે છે. એનું સ્થાન અંડપિંડ છે એના પરિઘીય વિસ્તારથી ક્યાં સુધી હશે ભાઈ? તો કે ગર્ભાશય સુધી લંબાયેલ છે. અન્ય નામ ગર્ભાશય નળી અથવા ગર્ભાશયની નળી કોઈ પણ લખી શકો. રચના ભાગ કેટલા હશે? ટોટલ 3. અંડવાહિની નિવા, તુંબિકા, ઇથમસ. અંડવાહિનીથી સ્ટાર્ટ કરીએ. ગરણી જેવો ભાગ છે, છેડાઓ છે એ આંગળીઓ જેવા પ્રવર્ત ધરાવે છે, જેને ફીમરી કહેશો. અને આ ફીમરીનું કામ શું છે? તો કે અહીંયાથી જે તો કોઈ અંડકોષ છે મુક્ત થાય એ ક્યાં આવી જશે ભાઈ? તો કે ફીમરી દ્વારા અંડવાહિનીમાં આવી જાય છે. ફાઇનલ. તુંબિકાનો ભાગ છે, પહોળો ભાગ છે, અંડવાહિની નિવા પછીનો, એને તમે શું કહેશો? તુંબિકા. ક્લિયર? લાસ્ટ ઇથમસ કેવો ભાગ હશે? સાંકડો ભાગ છે અને ગર્ભાશય સુધી જોડાયેલો છે, એને તમે શું નામ આપો છો? ઇથમસ. આમ અંડવાહિની છે એના 3 ભાગ, અંડવાહિની નિવા, તુંબિકા અને ઇથમસ રહેશે. ક્લિયર? નેક્સ્ટ જે આપણે સ્ટડી કરવાનો છે એ સ્ટડી કેના ઉપર હશે ભાઈ? તો કે ગર્ભાશય. એટલે કે આટલો વિસ્તાર છે એને આપણે સમજવાનો છે આ જ લેક્ચરના નેક્સ્ટ સેશનમાં. ક્લિયર? ઓકે. તો જે સેકન્ડ મોસ્ટ પાર્ટ આપણે ભણવાનો છે, બરાબર, સહાયક નલિકામાં, એ કયો હશે ભાઈ? ગર્ભાશયનો ભાગ. કયો ભાગ છે? ગર્ભાશય. તો સ્ટાર્ટ કરી દઈએ ભાઈ આપણે. પહેલા એની સંખ્યા કેટલી હશે ભાઈ? તો કે માત્ર એક જ છે. આપણે જોયું તો અંડપિંડ એક જોડ છે, અંડવાહિની પણ એક જોડ છે. જ્યારે ગર્ભાશય છે એ કેટલું હશે? માત્ર એક. અને અન્ય નામ એનું શું હશે ભાઈ? તો કે અન્ય નામ છે એનું કુખ. ફાઇનલ. હવે 1 by 1 આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે ઘણા બધા પોઈન્ટ્સ જોતા જઈએ. પહેલું આપણે શું જોવાનું છે ભાઈ? તો કે એનો આકાર કેવો હશે ભાઈ? તો કે ઊંધા નાસપતિ આકારનો છે. ફાઇનલ. હવે નેક્સ્ટ જે તે કઈ પોર્શન આપણે ભણવાનો છે, નેક્સ્ટ, બરાબર, એનું જોડાણ. ગર્ભાશય એ કેની સાથે ભાઈ? તો કે નિતંબની દિવાલ સાથે. કેના દ્વારા ભાઈ? તો કે પાછો અહીંયા વર્ડ આવે છે, કયું હશે ભાઈ? તો કે અસ્થિબંધ દ્વારા જોડાયેલ હોય છે. ફાઇનલ. નેક્સ્ટ કયો ભાગ આપણે વ્યાખ્યાયિત કરવાનો છે ભાઈ? ગ્રીવાનો ભાગ છે.
ગર્ભાશય એ સાંકડી ગ્રીવા દ્વારા ક્યાં ખુલશે ભાઈ? તો કે યોનિ માર્ગમાં. કઈ જગ્યાએ ખુલે છે? તો કે યોનિ માર્ગમાં ખુલે છે. ક્લિયર? ફાઇનલ. હવે નેક્સ્ટ જે તે કઈ વર્ડ આપણે જોવાનું છે એ મુખ્ય બે વર્ડ કયા કયા હશે ભાઈ? તો કે પેલો ભાગ ગ્રીવા નલિકા. ગ્રીવા નલિકા એટલે શું હશે ભાઈ? તો કે ગ્રીવાની ગુહા. આટલો આ જે ગુહાનો ભાગ છે એને શું કહેશો ભાઈ તમે? ગ્રીવા નલિકા. તો વ્યાખ્યાયિત કરી દઈએ ભાઈ. ગ્રીવાની ગુહાને શું કહેશો ભાઈ? ગ્રીવા નલિકા કહેવાય છે. ફાઇનલ. હવે નેક્સ્ટ જે આપણે જોવાનું છે એ કયું હશે ભાઈ? તો કે જન્મ નલિકા. એટલે શું ભાઈ? તો કે ગ્રીવા નલિકા અને યોનિ માર્ગ બંને ભેગા મળીને શું બનાવશે ભાઈ? ગ્રીવા નલિકા પ્લસ કયો ભાગ ભાઈ? યોનિ માર્ગ ભેગા મળી શું બનાવશે ભાઈ? તો કે જન્મ નલિકા બનાવે છે. જન્મ નલિકા બનાવે છે. ફાઇનલ. ત્યાંનું કામકાજ પૂરું થઈ જાય. હવે આપણે જોવાનું છે કે ગર્ભાશય છે એની દિવાલ કેટલા સ્તર ધરાવે છે? એક. ફાઇનલ. તો નેક્સ્ટ આપણો પોઈન્ટ શું હશે ભાઈ? ગર્ભાશયની દિવાલના સ્તર. ચાલો, 3 સ્તર હશે: પેરીમેટ્રિયમ, માયોમેટ્રિયમ અને કયા હશે? એન્ડોમેટ્રિયમ. ટોટલ કેટલા સ્તર આપણે ભણવાના છે ભાઈ? 3. ફર્સ્ટ ઓફ ઓલ કયું સ્તર આવશે ભાઈ? તો કે પેરીમેટ્રિયમ. પેરીમેટ્રિયમ. ત્યારબાદનું જે તે કઈ સ્તર છે એને તમે શું નામ આપશો ભાઈ? તો કે એને કહેશો માયોમેટ્રિયમ. માયોમેટ્રિયમ. લાસ્ટ જે તે કઈ સ્તર છે એને તમે શું નામ આપો છો ભાઈ? તો કે એને તમે નામ આપશો એન્ડોમેટ્રિયમ. શું નામ આપશો ભાઈ? એન્ડોમેટ્રિયમ. ક્લિયર? સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ પેરીમેટ્રિયમ શું હશે? તો કે બહારનું કેવું સ્તર છે ભાઈ? તો કે પાતળું સ્તર. ફાઇનલ. સૌથી બહાર. ત્યારબાદ આવે છે માયોમેટ્રિયમ. શું હશે ભાઈ? તો કે મધ્યનું કેવું? તો કે અરેખિત સ્નાયુનું જાડું સ્તર છે. ફાઇનલ. ધેન આફ્ટર ધી મધ્ય સ્તર હશે. ફાઇનલ. અને એનું મુખ્ય કાર્ય માયોમેટ્રિયમ છે એનું મુખ્ય કાર્ય શું હશે ભાઈ? તો કે બાળ પ્રસ્રાવ દરમિયાન શું કરશે ભાઈ? તો કે સંકોચન કરાવવામાં મદદ કરે છે. ફાઇનલ. તેનું કામકાજ પૂરું. લાસ્ટ વન સૌથી અંદરનું કયું હશે ભાઈ? એન્ડોમેટ્રિયમ. તો હું અહીંયા વ્યાખ્યાયિત કરી દઉં છું ભાઈ. સૌથી અંદરનું કેવું સ્તર હશે ભાઈ? તો કે ગ્રંથિમય સ્તર. કેવું સ્તર હશે ભાઈ? આ ગ્રંથિમય સ્તર છે. કેવું સ્તર છે? ગ્રંથિમય. સૌથી અંદરનું ગ્રંથિમય સ્તર છે. ફાઇનલ. ઓકે. એનું કામકાજ શું છે ભાઈ? તો કે તે ઋતુચક્ર દરમિયાન ચક્રીય ફેરફારમાંથી પસાર
થાય છે. કયા પ્રકારના એ આપણે નેક્સ્ટ ટુ નેક્સ્ટ લેક્ચર ની અંદર જોઈ લેશું. ફાઇનલ. તો આ હતા એના 3 સ્તર. કયા કયા ભાઈ? પેરીમેટ્રિયમ છે, બરાબર. કયું સ્તર હશે ભાઈ? પેરીમેટ્રિયમ. કેવું હશે? તો કે સૌથી બહારનું કેવું સ્તર છે ભાઈ? તો કે પાતળું સ્તર. મુખ્ય મુદ્દા તમારે યાદ રાખવાનો છે એ કયા હશે ભાઈ? પેરીમેટ્રિયમ આવે એટલે પાતળું સ્તર, માયોમેટ્રિયમ આવે એટલે કેવું હશે? જાડું સ્તર. પણ યાદ રાખવાનું કે અરેખિત સ્નાયુનું બનેલું છે. સૌથી અંદરનું સ્તર શું હશે ભાઈ? તો કે કેવું સ્તર હશે? ગ્રંથિમય સ્તર. અહીંયા માયોમેટ્રિયમ સંકોચન છે એના માટે મહત્વનું છે, અને ઋતુચક્ર દરમિયાન આ શું હશે ભાઈ? ચક્રીય ફેરફારમાંથી પસાર થાય છે. તો આ હતા એના 3 સ્તર. ફાઇનલ. કયા કયા ભાઈ? તો કે પહેલું છે પેરીમેટ્રિયમ, બીજું છે માયોમેટ્રિયમ, અને ત્રીજું સ્તર છે એન્ડોમેટ્રિયમ. ફાઇનલ. તો અહીંયાનો જે ટોપિક છે એ કયો હતો? ગર્ભાશય. માત્ર એક, અન્ય નામ કુખ. આકાર કેવો છે ભાઈ એનો? તો કે ઊંધાનાસ્પતિ આકારનો. જોડાણ ગર્ભાશયની દિવાલ છે એની સાથે અસ્થિબંધ દ્વારા જોડાયેલું છે. ભાત ગર્ભાશયની સાંકડી ગ્રીવા દ્વારા, આ ગ્રીવા દ્વારા કેની સાથે ખુલે છે ભાઈ? તો કે યોનિ માર્ગમાં ખુલશે. ત્યાર પછી ગ્રીવા નલિકા એટલે શું ભાઈ? ગ્રીવાની ગુહાને શું કહેશો? ગ્રીવા નલિકા. આ ગ્રીવા નલિકા યોનિ માર્ગ ભેગા મળીને શું બનાવશે ભાઈ? જન્મ નલિકા બનાવે છે. હવે આવે છે ગર્ભાશયની દિવાલ છે એની અંદર ટોટલ કેટલા સ્તર આવેલા છે એ આપણે જોવાનું છે. ફાઇનલ. 3 સ્તર: પેરીમેટ્રિયમ, માયોમેટ્રિયમ અને એન્ડોમેટ્રિયમ. ક્લિયર? તો આટલી જે તે કઈ પોર્શન છે એ કેનો હતો ભાઈ? ગર્ભાશયનો. અને લાસ્ટ મેઇન ટોપિક યાદ છે, સહાયક નલિકા આપણે સ્ટડી કરીએ છીએ. એમાં પહેલું આપણે ભણ્યા અંડવાહિનીનો ભાગ, બીજું આપણે ભણ્યા ગર્ભાશયનો ભાગ, અને ત્રીજો જે ભાગ ભણવાનો છે એ કયો છે હશે ભાઈ? તો કે યોનિ અથવા તો યોનિ માર્ગ. ફાઇનલ. તો નેક્સ્ટ આ લેક્ચરના નેક્સ્ટ સેશનમાં શું જોવાનું છે? યોનિ માર્ગ. ફાઇનલ. ઓકે, લાસ્ટ વન, જે લાસ્ટ પાર્ટ છે એ કયો હશે ભાઈ? તો કે એ હશે યોનિ માર્ગનો ભાગ. ફાઇનલ. એમાં આપણે શું જોવાનું છે ભાઈ? તો કે ફર્સ્ટ ઓફ ઓલ આપણે ડિસ્ક્રાઇબ કરી લઈ. થર્ડ વન, સહાયક નલિકાનો થર્ડ પાર્ટ યોનિ માર્ગ, અને એનું આપણે જોવાનું છે સ્થાન. ચાલો, ક્યાં હશે ભાઈ? તો કે બેઝિકલી મૂત્રાશય અને મળાશયની વચ્ચે આવેલો ભાગ હશે. ફાઇનલ. ઓકે, ક્યાંથી ક્યાં સુધી લંબાયેલ હશે ભાઈ? તો કે યોનિ માર્ગ એ ગર્ભાશયની ગ્રીવાથી સ્ટાર્ટ કરી ગ્રીવાથી યોનિ માર્ગ મુખ સુધી લંબાયેલ જાડો ગડીમય વિસ્તાર છે. કેવો વિસ્તાર હશે ભાઈ? તો કે જાડો અને ગડીમય વિસ્તાર છે. ખાસ યાદ રાખવાનું છે, જાડો ગડીમય વિસ્તાર. ફાઇનલ. ઓકે, નેક્સ્ટ એનું મુખ્ય કાર્ય શું હશે ભાઈ? તો કે યોનિ માર્ગ છે એનું કાર્ય શું હશે ભાઈ? તો કે પ્રસવ અને ઋતુસ્ત્રાવના સ્ત્રાવને બહાર કાઢવાનો માર્ગ પૂરો પાડે છે. ફાઇનલ. તો અહીંયા સુધીનો જે તે કઈ પોર્શન છે એ ક્યાં સુધીનું હશે? સહાયક નલિકા. ફાઇનલ. સહાયક નલિકામાં આપણે કયો પોર્શન ભણ્યા ભાઈ? 3. કયું હશે ભાઈ? અંડવાહિની, ગર્ભાશય, અને ત્રીજો ભાગ કયો છે? યોનિ માર્ગ. ફાઇનલ. તો અહીંયા જે તે કઈ સહાયક નલિકાઓ છે એનું સંપૂર્ણ વર્ણન પૂરું થાય છે.
પેલું આપણે ભણ્યા જે પ્રીવિયસ માદા પ્રજનન તંત્રનો પહેલો લેક્ચર હતો એમાં આપણે માત્ર ને માત્ર મુખ્ય માદા જાતીય અંગ કયું હશે ભાઈ? અંડપિંડ. ફાઇનલ એનો અભ્યાસ કર્યો. અને આ લેક્ચરની અંદર આપણે શું જોયું ભાઈ? તો કે આ લેક્ચરની અંદર આપણે જોયું કે માદા પ્રજનન તંત્રની સહાયક નલિકાઓ કઈ કઈ છે. કઈ? એક તો હતી અંડવાહિની, બીજું હતું ગર્ભાશય અને ત્રીજું હતું યોનિમાર્ગ. ફાઇનલ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોવાનું છે બાહ્ય જનન ઇન્દ્રિયો. ફાઇનલ તો આ લેક્ચર છે ને ફાઇનલી આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે જે પ્રીવિયસ લેક્ચરની અંદર જોયું હતું બરાબર, એમાં સ્ત્રીની અંદર મુખ્ય જે તે કઈ જનન અંગ છે એ, પછી સહાયક નલિકાઓ કઈ કઈ છે માદાની અંદર, એ આપણે વિસ્તારમાં સમજ્યું હતું. ફાઇનલ હવે જે આપણો આજનો ટોપિક છે એની અંદર આપણે શું સમજવાનું છે ભાઈ? તો કે એની અંદર આપણે જોવાનું છે સ્ત્રીઓમાં બાહ્ય જનન ઇન્દ્રિયો કઈ કઈ છે. ક્લિયર? અને થોડું એના વિશે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. તો સ્ટાર્ટ કરી દઈએ આપણે. સ્ત્રીમાં બાહ્ય જનન ઇન્દ્રિયો કઈ કઈ છે? તો ફર્સ્ટ ઓફ ઓલ પેલું જે આપણે જોવાનું છે એ કયો ભાગ હશે ભાઈ? તો કે મોન્સ પ્યુબિસ, એટલે આટલો ભાગ. ક્લિયર? જ્યાં મેદપેશીનું ઓશિકું એટલે કે ગાદી જેવી રચના છે એને તમે શું નામ આપો છો ભાઈ? મોન્સ પ્યુબિસ. મોન્સ પ્યુબિસ. ચાલો, ઈ શું છે ભાઈ? તો કે એને જોઈ લઈએ આપણે. તે મેદપેશીની ત્વચાથી આવરી અને એકદમ ગાદી જેવો ભાગ હશે. ફાઇનલ મેદપેશી એટલે શું ભાઈ? તો કે એકદમ ગાદી જેવો થોડો પોચો ભાગ હશે. અને એની ઉપર શું આવેલું હશે ભાઈ? પ્યુબિક વાડ. અને પ્યુબિક વાડ ધરાવતી પેશીય રચનાને આપણે શું નામ આપશી ભાઈ? તો કે એને કહેવામાં આવે છે મોન્સ પ્યુબિસ. ફાઇનલ. ધેન આફ્ટર ધી નેક્સ્ટ આપણે કેના ઉપર જોવાનું છે ભાઈ? તો કે સેકન્ડ બીજી જે તે કઈ રચના છે એ કઈ હશે ભાઈ? તો કે આ રેડ કલરનો જે પાર્ટ જોવા મળે છે એને તમે શું નામ આપો છો ભાઈ? તો કે એને નામ આપશો તમે મુખ્ય ભગોષ્ઠ. શું નામ આપશો ભાઈ? મુખ્ય ભગોષ્ઠ. ફાઇનલ. ચાલો, આટલો જે રેડ ભાગ છે એનું એક્ઝેક્ટ લોકેશન કઈ જગ્યાએ હશે ભાઈ? તો કે મોન્સ પ્યુબિસ થી નીચે. શું લખશે ભાઈ આપણે એમાં? તો કે મોન્સ પ્યુબિસ થી નીચે અને યોનિમાર્ગ મુખને આવર્તી ગડીમય પેશીયુક્ત રચનાને શું નામ આપશો ભાઈ? તો કે એને તમારે નામ આપવાનું છે મુખ્ય ભગોષ્ઠ. ફાઇનલ. ધેન આફ્ટર ધી આપણે નેક્સ્ટ કયું ડિફાઇન કરવાનું છે ભાઈ? તો કે નેક્સ્ટ હશે ગૌણ ભગોષ્ઠ. આ બ્લુ વન પાર્ટ તમને જેટલો પણ દેખાય છે બ્લુ કલર, એને તમે શું કહેશો ભાઈ? તો કે ગૌણ ભગોષ્ઠ. તો થર્ડ વન આપણે ડિફાઇન કરી લઈએ ભાઈ. ત્રીજું હશે ગૌણ ભગોષ્ઠ. ચાલો, ગૌણ ભગોષ્ઠને આપણે કઈ રીતના ડિફાઇન કરશી ભાઈ? તો કે કેની નીચેની તરફ આવેલ છે? મુખ્ય ભગોષ્ઠની નીચેની તરફ આવેલ એક જોડ પેશીમય રચના છે. મુખ્ય ભગોષ્ઠની નીચેની તરફ
નીચેની તરફ આવેલ એક જોડ પેશીઓની ગળીમય રચના શું નામ આપશો ભાઈ તમે? તો કે એને કહેશો ગૌણ ભોગોષ. ચાલો, ત્યાં એનું કામકાજ કેવું થઈ જાય છે? પૂરું. નેક્સ્ટ ફોર્થ વન કયું આવે છે ભાઈ? તો કે ચોથું છે યોનિ પટલ. ફાઈનલ. યોનિ પટલનો ભાગ આટલો જે અંદરનો રેડ પોર્શન દેખાય છે એને તમે શું કહેશો ભાઈ? યોનિ પટલ. ક્લિયર? ડિફાઇન કરી આપણે એને. યોનિ માર્ગ મુખને અંશતઃ આવર્તી કલાને શું નામ આપો છો તમે ભાઈ? તો કે એને કહેવાય યોનિ પટલ. ફાઈનલ. સંપૂર્ણ યોનિ માર્ગ એનાથી ઢંકાયેલો નથી. યોનિ માર્ગનો જે તે કઈ પોર્શન છે જે ખુલ્લો છે ત્યાંથી ઋતુસ્ત્રાવ છે એ બહાર નીકળતો હશે. ફાઈનલ. ક્લિયર? એટલે કેવું હશે? યોનિ પટલ અંશતઃ આવર્તી કલા છે. ફાઈનલ. ઓકે. નેક્સ્ટ આપણે એની અંદર શું જોવાનું છે ભાઈ? તો કે એની અંદર આપણે જોવાનું છે આ યોનિ પટલ એ ઘોડેસવારી, અચાનક થતી, અચાનક પડી જવું, પછી અથડામણ, સાયકલ સવારી કે પ્રથમ મૈથુન અને ટેમ્પોન દાખલ કરતી વખતે તૂટી જાય છે. ક્લિયર? ટેમ્પોન શું હશે ભાઈ? તો કે ટેમ્પોન એક મેડિકલ ઇક્વિપમેન્ટ છે, સાધન છે. બરાબર? એનું મુખ્ય કાર્ય શું છે ભાઈ? તો કે ઋતુસ્ત્રાવ દરમિયાન ઋતુસ્ત્રાવને શોષવાનું કાર્ય કરે છે. યોનિ માર્ગમાં દાખલ કરી અને ઋતુસ્ત્રાવ છે એને શું કરે છે? એ શોષી લે છે. ફાઇનલ. તો ક્લિયર? કેવા સંજોગોની અંદર એ તૂટી જાય છે? તો ખાસ યાદ રાખવું તો કે ઘોડે સવારી, સાયકલ સવારી, અચાનક પડી જવું, અથડામણ થવી, ટેમ્પોન દાખલ કરવું કે પ્રથમ મૈથુનની ક્રિયા દરમિયાન આ યોનિ પટલ છે એ તૂટી જાય છે. બીજું આપણે એની અંદર શું યાદ રાખવાનું છે ભાઈ? તો કે નેક્સ્ટ કેટલીક સ્ત્રીઓમાં યોનિ પટલ એ પ્રથમ મૈથુન બાદ પણ જળવાયેલું રહે છે. ફાઇનલ. એટલું યાદ રાખવાનું. ક્લિયર? એટલે એ કૌમાર્ય છે, બરાબર, વર્જિનિટી, એની પહેચાન નથી યોનિ પટલ. ઘણા કારણોસર એ તૂટી શકે છે અને મૈથુન ક્રિયા બાદ, પ્રથમ મૈથુન ક્રિયા બાદ અમુક જે તે કઈ સ્ત્રીઓ છે એની અંદર યોનિ પટલ જળવાયેલું પણ રહે છે. એટલા માટે વર્જિનિટી છે એનો સિમ્બોલ નથી. ફાઇનલ. ઓકે. નેક્સ્ટ આપણે ફિફ્થ વન જે રચના જોવાની છે, પાંચમી રચના. એ કઈ હશે ભાઈ? તો કે એ ભાગ હશે ભગ શિશ્નિકાનો ભાગ. કયો પોર્શન ભણવાનો છે ભાઈ? ભગ શિશ્નિકા. ક્લિયર? કઈ જગ્યાએ આવેલું છે એક્ઝેક્ટલી તમે જોવો છો તો કે ભગ શિશ્નિકાનો જે તે કઈ ભાગ છે એ મૂત્ર માર્ગની ઉપર અને જ્યાં બંને કોણ ભગોષ્ઠ ભેગા થાય છે ઉપરની તરફ ત્યાં આવેલ છે. તે મૂત્ર માર્ગની ઉપર અને
ગૌણ ભગોસના જોડાણ સ્થાન ગૌણ ભગોસના ઉપરના જોડાણ સ્થાને આવેલ છે. ક્લિયર? ઓકે. અને ઈ કેવી રચના હશે ભાઈ? તો કે નાની આંગળી જેવી રચના છે અને તે પુરુષના શિશ્નને સમાન છે અથવા તો એને સમકક્ષ ગણવામાં આવે છે. શું કામ એને ભાઈ? તો કે ભાઈ એની અંદર પણ ઉત્થાન પેશીઓ આવેલી હોય છે. બરોબર? સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ વખતે ભગશિશ્નિકાનો ભાગ છે એ કેવો થઈ જાય છે ભાઈ? તો કે ઉત્થાન પામે છે. મેલની અંદર પણ શિશ્નનો ભાગ છે એ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ વખતે કેવું થશે ભાઈ? તો કે ઉત્થાન પામે છે. ભાઈ ને બંનેમાં સિમિલરિટી શું છે ભાઈ? તો કે બંને છે એ ઉત્થાન પેશી ધરાવે છે. ક્લિયર? તો મેઇનલી આપણે પોર્શન આટલો સ્ટડી કરવાનો હતો. મેઇન સ્ત્રીઓમાં બાહ્ય જનનેન્દ્રિયો કઈ કઈ છે એ જોવાનું છે. પહેલું આપણે શું જોયું ભાઈ? મોન્સ પ્યુબિસ નો ભાગ. પછી શું જોયું? મુખ્ય ભગોસ, ગૌણ ભગોસ, યોનિપટલ અને ભગશિશ્નિકા. મેઇનલી તમારે એ યાદ રાખવાનું છે કે અહીંયા કેટલાક મિથ છે. બરાબર? કેટલીક એવી વાતો છે જે યુનિપટલને લગતી તમારે કરવાની છે. ઘોડેસવારી, સાયકલ સવારી, અચાનક પડી જવું, અથડામણ, પ્રથમ મૈથુન દરમિયાન એ તૂટી જાય છે. ક્લિયર? ઘણી સ્ત્રીઓની અંદર એ પ્રથમ મૈથુન અથવા તો મૈથુન બાદ પણ એ જળવાયેલું રહે છે. ક્લિયર? તો આ હતી જે તે કઈ પોર્શન સ્ત્રીઓની અંદર બાહ્ય જનન ઇન્દ્રિયો. ક્લિયર? તો આપણો આજનો જે ટોપિક છે એને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે આ લેક્ચર છે એને કન્ટિન્યુ એટલા માટે કરીએ છીએ કે નેક્સ્ટ પોર્શન છે એ આપણો ક્યાંક મોટો છે. બરાબર? અને વારંવાર તમારા બધામાંથી એવો ક્વેશ્ચન આવતો હતો કે ફિગર છે એ ડ્રો કરીને નહીં, સાથે સાથે ડ્રો કરો જેથી કરીને અમને વ્યવસ્થિત રીતના ડ્રો થઈ શકે અથવા તો આસાની રહે. ભાઈ ને? તો એના માટે આપણે એક ફિગર બાકી છે. એ કયો ભાગ હતો ભાઈ? તો કે માદા પ્રજનન તંત્રનો પાર્શ્વીય દેખાવ. ચાલો સ્ટાર્ટ કરીએ. માદા પ્રજનન તંત્રનો પાર્શ્વીય દેખાવ. સાથોસાથ છે બને તો ડ્રો કરતા જજો. આ જે કઈ ભાગ છે એ કેનો બની જશે ભાઈ? તો કે ગર્ભાશયનો ભાગ બની જશે. આ જે કઈ પોર્શન જે આપણે બને બરાબર એ કયો બનશે ભાઈ? તો કે મૂત્રાશય અને આ ભાગ બની જશે મૂત્રમાર્ગ. તેના આફ્ટર જે આપણે જોવાનું છે ગર્ભાશયનો ભાગ. આ ભાગ બની જશે ગર્ભાશયનો ભાગ.
આટલો ભાગ છે ને થોડો ડાર્ક કરી દેવાનો છે. ત્યારબાદ આ જે કઈ ભાગ બની જશે એ અંડપિંડ અને અંડવાહિની છે એનો ભાગ બની જશે. અહીંયા જે કઈ બોન પાર્ટ છે એ બોન ને તમે શું નામ આપો છો ભાઈ? તો કે પ્યુબિક બોન પણ એને કહેવામાં આવે છે. ચાલો, આ ટાઈપનું જે કઈ સ્ટ્રક્ચર છે એ કેનું હશે ભાઈ? તો કે માદા પ્રજનન તંત્રના પાર્શ્વીય દેખાવનું. ફાઇનલ. હવે એની અંદર આપણે નામ નિર્દેશન કરતા જઈએ ભાઈ. ફર્સ્ટ ઓફ ઓલ આ જે કઈ ભાગ છે એને તમે શું નામ આપશો ભાઈ? તો કે એને કહેશો પ્યુબિક બોન. ફાઇનલ. ત્યાર પછીનો આ જે કઈ ભાગ છે એને તમે શું નામ આપો છો ભાઈ? તો કે મુખ્ય ભગોષ. ફાઇનલ. ધેન આફ્ટર એની અંદરની તરફનો જે કઈ ભાગ હશે એને તમે શું નામ આપો છો ભાઈ? તો કે એને કહેશો ગુણ ભગોષ. ફાઇનલ. ધેન આફ્ટર ધી આ જે કઈ ભાગ છે એને તમે શું નામ આપો છો ભાઈ? તો કે મૂત્રમાર્ગ. ફાઇનલ. આને શું કહેશો ભાઈ? તો કે આ ભાગ છે એને તમે કહેશો મૂત્રાશય. ફાઇનલ. ધેન આફ્ટર ધી અહીંયા આ જે કઈ ભાગ છે એને તમે શું કહેશો ભાઈ? તો કે અંડવાહિની. અને આને શું કહેશો ભાઈ? તો કે અંડપિંડ. ક્લિયર? ફાઇનલ. આ ભાગ છે એને તમે શું કહેશો ભાઈ? તો કે મળદ્વાર. અને આ જેટલા કઈ આટલો ભાગ છે એને શું કહેશો ભાઈ? તો કે મળાશય. ફાઇનલ. લાસ્ટમાં શું આપી દેવાનું છે ભાઈ? તો કે લાસ્ટ ની અંદર તમે આપશો આ જગ્યાએ કરોડ સ્તંભ છે એનો ભાગ. ફાઇનલ. ચાલો, તો આ ટાઈપનું જે કઈ પોર્શન છે એને તમે શું કહેશો ભાઈ? તો કે માદા પ્રજનન તંત્રનો પાર્શ્વીય દેખાવ. ફાઇનલ. તો આ જે કઈ ફિગર છે નામ નિર્દેશન સાથે પૂછાઈ શકે છે. હજી એક પોર્શન જે આપણે દર્શાવવાનો બાકી છે એ કયો હશે ભાઈ? તો કે અહીંયા આને નામ આપી દેશો તમે ગર્ભાશય. ગર્ભાશયની ગ્રીવાનો ભાગ છે. ત્યારબાદ આ જે કઈ ભાગ છે એને તમે શું કહેશો ભાઈ? તો કે યોનિ માર્ગ. ફાઇનલ. તો આ તો માદા પ્રજનન તંત્રનો પાર્શ્વીય દેખાવ. ફાઇનલી આપણે આ જે કઈ લેક્ચર છે ને અહીંયા સુધી
રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ. આપણે જે પ્રીવિયસ લેક્ચરની અંદર સ્ટડી કર્યો હતો એ હતો માદામાં બાહ્ય જનન ઇન્દ્રિયો. ફાઇનલ. હવે જે તે કઈ આજનો લેક્ચર છે એની અંદર આપણે શું સ્ટડી કરવાનું છે ભાઈ? તો કે મેઇનલી માદા સ્તન ગ્રંથિ છે એનો સ્ટડી કરવાનો છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે ફિગર થી સ્ટાર્ટ કરીએ ભાઈ. સાથોસાથ છે એ તમારે ફિગર ડ્રો કરતી જવાની છે. ફાઇનલ. ચાલો, આ જે તે કઈ ભાગ છે એ શું થઈ જશે ભાઈ? તો કે આ ભાગ છે એને તમે નામ આપો છો પાસળી. ક્લિયર? આ જે તે કઈ ભાગ છે એને તમે શું નામ આપો છો ભાઈ? તો કે એને કહેશો આંતરપાસળી સ્નાયુ. નેક્સ્ટ જે બ્લેક વન પોર્શન દેખાય છે આટલો ભાગ એને તમે શું નામ આપો છો ભાઈ? પેક્ટોરાલિસ મેજર સ્નાયુ. ફાઇનલ. હવે મેઇન પોર્શન. ચાલો, આ ટાઈપની કંઈક તમારે ફિગર આપી દેવાની છે. ક્લિયર?
તો ફાઇનલી ફિગર આપની જે તે કઈ છે એ રેડી છે. હવે આપણે એની અંદર શું આપી દેવાનું છે ભાઈ, તો કે નામ નિર્દેશન. પણ નામ નિર્દેશન આપતા પહેલા આપણે જોઈ લઈએ અહીંયા વચ્ચે જે તે કઈ પોર્શન છે, આ પોર્શન એને તમે શું નામ આપશો ભાઈ, તો કે એને કહેશો મેદ પેશી. ફાઇનલ. ચાલો હવે વન બાય વન આપણે છે એને નામ આપી દઈએ. પહેલો તો જે તે કાંઈ આ પોર્શન છે આપણો, એને તમે શું નામ આપો છો ભાઈ, તો કે એને કહેશો સ્તન ખંડ. પછીનો જે તે કઈ ભાગ છે એ ભાગ હશે સ્તન નલિકા. આ જે કોમન માર્ગ બને છે, બધી નલિકા જે ભેગી થઈ છે, એને તમે શું નામ આપો છો ભાઈ, સ્તન વાહિની. ત્યારબાદ આ ફૂલાયેલો જે તે કઈ પોર્શન છે એને તમે શું નામ આપો છો ભાઈ, તો કે એને નામ આપશો તમે તુંબિકા. ફાઇનલ. ત્યારબાદનો આ જે તે કઈ ભાગ છે તુંબિકા પછીનો ભાગ, એને તમે નામ આપો છો દુગ્ધ નળી. ફાઇનલ. અને દુગ્ધ નળી બાદ આ ભાગ છે એને તમે શું નામ આપશો ભાઈ, તો કે એને કહેશો નિપલનો પોર્શન. ફાઇનલ. બાકીનો જે તે કઈ ભાગ છે એને તમે શું નામ આપો છો ભાઈ, તો કે એને કહેશો મેદ પેશી. ઉપર અને નીચે બંને જગ્યાએ આ પોર્શન છે એ કયો હશે ભાઈ, તો કે એ ભાગ હશે મેદ પેશી. ફાઇનલ. તો આ જે તે કઈ ફિગર છે એ કેની થઈ જશે ભાઈ, તો કે માદા સ્તન ગ્રંથિ. બરાબર. આપણે નામ આપી દઈએ અહીંયા માદા સ્તન ગ્રંથિની લાક્ષણિક રચના કઈક આ ટાઈપની હશે. ફાઇનલ. હવે આ જ સેશનની અંદર નેક્સ્ટ આપણે શું ડિસ્ક્રાઇબ કરવાનું છે ભાઈ, તો કે નેક્સ્ટ આપણે આને થિયરી વાઇઝ સમજવાનું છે. ક્લિયર? ઓકે. તો વન બાય વન આપણે ડિસ્ક્રાઇબ કરતા જઈએ ભાઈ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું જોવાનું છે ભાઈ, તો કે ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોવાનું છે માદા સસ્તનની લાક્ષણિકતા શું હશે ભાઈ, તો કે ક્રિયાશીલ સ્તન ગ્રંથિ ધરાવે. ફાઇનલ. નેક્સ્ટ આપણે શું જોવાનું છે ભાઈ, તો કે સ્તન ગ્રંથિ શેની બનેલી હશે ભાઈ, બે વસ્તુ ખાસ યાદ રાખવાનું. કઈ કઈ ભાઈ, તો કે ગ્રંથિમય પેશી પ્લસ શું આવેલું હશે ભાઈ, તો કે મેદ પેશી એની બનેલી હશે. હવે આપને નેક્સ્ટ આપણે ફાઇનલી શું જોવાનું છે ભાઈ, તો કે એની અંદર આવેલી રચનાઓ. કઈ કઈ રચનાઓ છે જોઈ લઈએ ભાઈ. તો ફર્સ્ટ ઓફ ઓલ સ્તનની ગ્રંથિમય પેશી. ક્લિયર? હવે એની અંદરની તરફ શું આવેલું હશે ભાઈ, તો કે તેમાં પહેલી જે તે કઈ રચના આવેલી છે એને તમે નામ આપો છો સ્તન ખંડ. સ્તન ખંડનો ભાગ. ચાલો
પ્રત્યેક સ્તનમાં 15 થી 20 શું આવેલા હશે ભાઈ? તો કે સ્તન ખંડો એની અંદર હાજર હશે. આપણે અહીંયા કેટલા દર્શાવેલા છે? માત્ર 2 જ. ફાઇનલ. બીજું આપણે શું જોવાનું છે ભાઈ? તો કે સ્તન ખંડોમાં શું હાજર હશે ભાઈ? તો કે સ્તન કુપિકાઓ હાજર હશે. આ જે તે કઈ ભાગ છે બરાબર, આ રેડ પોર્શન, એને તમે શું નામ આપો છો ભાઈ? તો કે એને કહેશો સ્તન કુપિકા. ફાઇનલ. ક્લિયર? ઓકે. નેક્સ્ટ આપણે કઈ રચના જોવાની છે ભાઈ? તો કે નેક્સ્ટ આપણે જે રચના જોવાની છે એ કઈ હશે ભાઈ? તો કે સ્તન કુપિકા. ચાલો, ઈ શું કરશે ભાઈ? તો કે સ્તન કુપિકા ના કોષો શું કરે છે ભાઈ? તો કે દૂધનો સ્ત્રાવ કરે છે. આ દૂધ કુપિકાના પોલાણમાં સ્થાન પામે છે. ફાઇનલ. તો અહીંયા સુધીનો પોર્શન કયો થઈ ગયો ભાઈ? તો કે સ્તન કુપિકા છે એનો પોર્શન. ચાલો, ધ્યાન આપવાથી નેક્સ્ટ આપણે શું જોવાનું છે ભાઈ? તો કે નેક્સ્ટ અહીંયા બરાબર, આ ફર્સ્ટ વન, આ સેકન્ડ અને થર્ડ. અહીંયા સ્તન કુપિકાઓ છે કેની અંદર ખુલે છે ભાઈ? તો કે સ્તન નલિકા. નેક્સ્ટ પોર્શન આવે છે સ્તન નલિકા. સ્તન કુપિકા એ સ્તન નલિકામાં ખુલે છે. ત્યાં એનું કામકાજ કેવું થઈ જશે? પૂરું. એના વર્ણનમાં ખાલી એટલું જ લખવાનું છે. હવે પ્રત્યેક ખંડની સ્તન નલિકાઓ ભેગી થઈ અને શું બનાવશે ભાઈ? સ્તન વાહિની. થાય ને? તો નેક્સ્ટ આપણો પોર્શન કયો હશે ભાઈ? તો કે નેક્સ્ટ પોર્શન છે સ્તન વાહિની. ચાલો, એમાં આપણે શું જોશે ભાઈ? તો કે પ્રત્યેક ખંડની કઈ નલિકા ભાઈ? તો કે સ્તન નલિકાઓ કેની અંદર ખુલશે ભાઈ? સ્તન નલિકાઓ છે એ સ્તન વાહિનીમાં ખુલે છે. સ્તન વાહિનીમાં ખુલે છે. ફાઇનલ. સ્તન વાહિની પછીનો જે ફૂલાયેલો ભાગ છે એને તમે શું નામ આપો છો ભાઈ? તો કે તુંબિકા. શું નામ આપશો ભાઈ? તો કે નેક્સ્ટ પોર્શન છે એને તમે નામ આપશો તુંબિકા. ચાલો, શું લખવાનું છે ભાઈ આપણે એમાં? તો કે એને ડિસ્ક્રાઇબ કરતી વખતે આપણે લખવાનું છે કે ઘણી બધી. કેટલી ભાઈ? તો કે ઘણી બધી. દરેક ખંડની સ્તનવાહિની ભેગી થઈને શું બનાવે છે ભાઈ? તો કે સામાન્ય રીતના તુંબિકા છે એની અંદર ઓપન થશે, એની અંદર ખુલે છે. સ્તનવાહિની છે એ કેમાં ખુલશે ભાઈ? તો કે તુંબિકાની અંદર ખુલે છે. પ્રત્યેક સ્તનવાહિની તુંબિકામાં ખુલે છે. ફાઇનલ. સ્લાઇટલી કેવી હશે ભાઈ? તો કે પહોળી રચના છે, એટલા માટે તમે એને શું નામ આપો છો? તુંબિકા. નેક્સ્ટ વન શું આવશે ભાઈ? તુંબિકા પછીનો ભાગ. ફાઇનલ. તુંબિકા પછીનો આ જે તે કઈ પોર્શન છે એને તમે શું કહેશો ભાઈ? તો કે એને કહેશો દુગ્ધ નળી. શું નામ આપશો ભાઈ? દુગ્ધ નળી. ચાલો, શું લખવાનું છે ભાઈ? તો કે ઘણી બધી તુંબિકાઓ ક્યાં ખુલે છે ભાઈ?
તો કે દુગ્ધ નળીમાં ખુલે છે. ફાઇનલ ક્લિયર. નેક્સ્ટ, આ દુગ્ધ નળીને તેને શોષવાથી દૂધ બહાર આવે છે. ફાઇનલ. અહીંયા એનું કામકાજ કેવું થઈ જાય છે? પૂરું. ફાઇનલ ક્લિયર. તો મેઇનલી કયો પોર્શન હતો ભાઈ આ? તો કે મેઇન પોર્શન છે ભાઈ માદા સ્તન ગ્રંથિ. પહેલા તો તમારે શું આપી દેવાની છે? ફિગર ક્લિયરલી એક વખત ડ્રો કરતા આવડી જશે એટલે બધી વસ્તુ તમને ઓટોમેટિકલી ફાવી જશે. સ્ટાર્ટ સ્તનખંડ થી કરવાનું છે. ફાઇનલ. કેટલા હશે ભાઈ? તો કે 15 થી 20 જેટલા સ્તનખંડ જોવા મળે છે. આ સ્તનખંડની અંદર શું આવેલું હશે? તો કે સ્તન કુપિકાઓ આવેલી છે. આ સ્તન કુપિકાઓનું કાર્ય શું છે ભાઈ? તો કે એનું કાર્ય છે દૂધનો સ્ત્રાવ કરવાનું. ફાઇનલ. અને એ દૂધનો સ્ત્રાવ થયો એ ક્યાં સંગ્રહ થશે ભાઈ? તો કે દૂધનો સ્ત્રાવ છે એ કુપિકાઓના પોલાણની અંદર સંગ્રહ અથવા તો સ્થાન પામે છે. આટલું ક્લિયર. પછી શું જોવાનું છે ભાઈ? સ્તન નલિકા. ફાઇનલ. સ્તન નલિકા શું હશે ભાઈ? તો કે સ્તન કુપિકાઓ સ્તન નલિકાની અંદર ખુલે છે. ઘણી બધી સ્તન નલિકાઓ, પ્રત્યેક ખંડની સ્તન નલિકાઓ ભેગી થઈ અને શું બનાવશે ભાઈ? તો કે સ્તન વાહિની બનાવે છે. ફાઇનલ. હવે સ્તન વાહિનીઓ છે એ કેની અંદર ખુલે છે ભાઈ? તો કે તુંબિકાઓની અંદર ખુલે છે. આટલું ક્લિયર થઈ ગયા પછી દરેક તુંબિકાઓ અથવા તો ઘણી બધી તુંબિકાઓ છે એ કેમાં ખુલશે ભાઈ? તો કે દુગ્ધ નળીની અંદર ખુલે છે. અને દુગ્ધ નળી છે એને શોષવામાં આવે તો એની અંદરથી દૂધ બહાર આવે છે. ક્લિયર. ખાસ યાદ રાખવું 2 પોઈન્ટ છે. માદા સ્તનની સસ્તનની લાક્ષણિકતા શું છે? તો કે ક્રિયાશીલ સ્તન ગ્રંથિ હોવી. ફાઇનલ. બીજું શેની બનેલી છે? ગ્રંથિમય પેશી અને મેદપૂર્ણ પેશીની બનેલી છે. આપણે અહીંયા બધાયનું મેન્શન કરી દઈએ નામ. સ્તનખંડ છે ત્યાંથી તમારે સ્ટાર્ટ કરવાનું છે 1. પછી આ પોર્શન છે એ કયો હશે ભાઈ? સેકન્ડ. ધેન આફ્ટર ધી આ પોર્શન કયો છે? થર્ડ. લાસ્ટ અહીંયા 4, અહીંયા 5th અને ટોટલ 6. 6 રચનાઓ છે એ તમને વર્ણન કરતા આવડવી જોઈએ. અને લાસ્ટમાં એ ફિગરનો જે તે કઈ પોર્શન છે એમાં તમારે આપી દેવાનું છે. એ કયો ભાગ છે ભાઈ? તો કે માદા સ્તન ગ્રંથિની લાક્ષણિક રચના. ક્લિયર. તો આટલો જે આજનું પોર્શન છે, આજનો લેક્ચર છે એને ફાઇનલી અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ.